અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના અત્યાર સુધીના સૌથી મોટા પાપનો પર્દાફાશ થયો છે। આ મેડિકલ મની માફિયાઓએ પૈસાની લાલચમાં 3 વર્ષમાં અત્યાર સુધી 112 નિર્દોષોના જીવ લઈ લીધા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 3842 જેટલી સર્જરી થઈ છે, જે પૈકી 112 લોકોના મોત થયા છે। આરોપીઓ દર્દીઓની સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખી રીતસરનો ખૂની ખેલ ખેલતા 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઇમ બ્રાન્ચ અને મેડિકલ એક્સપર્ટ કમિટીએ વિશેષ તપાસ શરૂ કરી। ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર ના હોવા છતાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને એન્જિયોગ્રાફી અને એ પછી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલને મળતી ખાસ સવલતો અંગે કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી નથી। ખ્યાતિ હોસ્પિટલના આ ખૂની ખેલની તપાસ મંથર ગતિએ ચાલી રહી હોય એવી પણ ચર્ચા છે। અત્યાર સુધીમાં એટલે કે 1/9/2021 થી 28/10/2024 દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ ખાતે કુલ 8534 દર્દીઓ સારવાર માટે આવેલા હતા અને જે સરકારશ્રીની લોકો માટેની યોજનાઓ જે છે જેમાં એમને સારવાર મળી શકે વિનામૂલ્યે, એ પૈકી 3842 દર્દીઓએ ત્યાં સારવાર લીધેલી છે અને અત્યાર સુધીમાં આ સારવાર દરમિયાન અથવા તો સારવાર લીધા બાદ કુલ 112 લોકોના મૃત્યુ થયેલા છે। એટલે આ જે કેસીસ જે થયેલા છે એ કેસીસ વિશે પણ મેડિકલ એક્સપર્ટનો ઓપિનિયન લેવામાં આવનાર છે।